गुरु कबीर साहेब गुरु महाराज की
સદગુરુ કબીર સાહેબ કી જય. બોલીએ ગુરુ મહારાજ. બોલીએ કબીર સાહેબ કી. બોલીએ કબીર સાહેબ કી. બોલીએ સંતમન સાહેબો કી. ભક્તજનો કી. માતા બહેનો કી. સર્વેને બંદગી. ધન ભાગ્ય આજનો ખૂબ પવિત્ર દિવસ દુધિયા મુકામે પરમ આદરણીય અમારે એવા સતલોક ગમન ચંદનદાસ સાહેબના આમ તો ખરેખર ચિરંજીવી એવા મોટા ભરથાર મોટા દીકરા એવા અમારે ધનજીભાઈ અત્યાર સુધી એમનું જીવન ગ્રસ્તાશ્રમો રહી કરી પરિવાર સાથે રહી કરી પોતાનું જીવન ખૂબ નિભાવ્યું, પોતાની ફરજ બજાવી, આખું જીવન સમર્પણ સમાજ સાથે થયું. હવેથી આજે એમને એમની સ્વેચ્છા કે સાહેબ માને દીક્ષા લેવી છે. આમ તો ખૂબ કર્મકાંડી પુરુષ છે. આખા જીવનની અંદર હજારો જીવો એમની હાથે સુધરી ગયા છે, હજારો જીવોનો ઉદ્ધાર થયો છે, હજારો જીવોને મુક્ત જીવન મળ્યું છે. એવા જ એમની પાસે અમારે ચંદનદાસ સાહેબ સરળ પુરુષ હતા અને અમારે ભીખાદાસજી સાહેબ પણ એ અમારે ભાવદાસજી સાહેબ નામ પાડ્યું એ પણ બહુ સરળ હતા. અમારે પેલા ભાઈનું નામ કાળુભાઈ એ પણ બહુ સરસ કામ કરતા હતા. તો આજે એમને દીક્ષા આપવાની છે. અત્યાર સુધી એમનું નામ આપણે ધનજીભાઈ તરીકે સમાજની રીતે લેતા હતા. કુટુંબ પરિવારની અંદર માતા પિતાએ પાડેલું જે નામ હતું એ નામ અત્યાર સુધી ચાલ્યું, પણ હવે એમનું જીવન સંસારથી વિરત. સાહેબે કહ્યું કે હદમો રહે માનવી બેહદમો રહે સાથ, હદ બેહદ કા કરે નિવેરે અને મહંત કહેવાય. પણ એમણે સાધુ જીવન સરળ જીવન કબીર સાહેબે કહ્યું કહે કબીર સુનો ભાઈ સાધુ સાધુ જીવન સરળ જીવન જીવવું છે. તો આજે એમનું નામ અત્યાર સુધી ધનજીભાઈ તરીકે રાખ્યું, પણ હવે સાહેબની કૃપા થાય સાહેબે જે કંઈ નામ પાડે છે એ બધા જ સમાજની અંદર સ્વીકાર કરે ને એ નામથી સ્વીકારવું બહુ મહત્વનું વસ્તુ નામ છે. આજથી એમનું નામ ખરેખર ધનજીભાઈની જગ્યાએ ધીરજદાસજી સાહેબ ગુરુ શ્રી ચંદનદાસજી સાહેબ નામ પડશે. બધા સ્વીકારો, કારણ કે એને ધાડીઓથી ગળગટાડે. અત્યાર સુધી ગુરુ પરિસ્થિતિ હતી કારણ કે ચંદનદાસ સાહેબ મહંત હતા. જો કદાચ એમનું નામ પરિવર્તન કરીએ મહંત શ્રી પુરુષોત્તમદાસજી રાખીએ તો ચંદનદાસ સાહેબની સ્થિતિ પરિવર્તન થઈ જાય. એટલે ખરેખર એમનું નામ છે ધીરજદાસજી ગુરુ શ્રી ચંદનદાસજી સાહેબ પાડવામાં આવે છે. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી. બોલીએ કબીર સાહેબ કી. બોલીએ કબીર સાહેબ કી બંદગી. હવે એમને દીક્ષા આપીએ મુગટ પહેરાવીએ અને બધાએ ખૂબ એમને બંદગી જે કંઈ કરવું હોય તે તમારી રીતે કરજો. કારણ કે હંમેશા દીક્ષા અમારે એવું છે ને, લોક લાજ કુલ કે પર જ્યાદા હી ગલે કી ફાંસી. હરિચંદ્ર રાજા ગોપીચંદ્ર રાજાએ પોતાના ધર્મપત્ની પાસે પણ દીક્ષા સ્વીકારવા ગયા હતા. આ દીક્ષા વસ્તુમાં કોઈ શરમ છે જ નહીં. દીક્ષા વૃત્તિ ગુરુ મહારાજને જ્ઞાન આપવાનું જ હોય છે. તો અમે તો ખરેખર એમનો દાદા ગુરુ થાવ એવું પોઝિશન છે. અમારે એમાં લક્ષ્મણદાસ સાહેબનું નામ આપવું પડે, રામસ્વરૂપ સાહેબ. દીક્ષા મારા હાથે આપી હતી. એટલાય મહાન ધોરણે સાધુઓને દીક્ષા આપી, પણ વસ પ્રણાલિકા તૂટી ના જાય એટલા ખાતર પૂર્વ. અમારે રામપુરમાં પણ એ વખતે મહાવિદ્ય સાહેબ અમારા ધીરજદાસ સાહેબનું નામ હતું. હા, તો છતાં એમનું નામ બદલીને એમનું અમને એમ જ આપો. મને મનહર સાહેબ બહુ ચોટ્યા હતા મને કે ના મારું જ નામ રાખો. હા, મહાવિદ્યાજી ગુરુ શ્રી મનહરદાસજી સાહેબ ના એક એમની આખી પ્રણાલિકા તૂટી જાય દઈશ. તો ખરેખર આજે નામનું નામ આમ તો ખરેખર ગામમાં એક સુંદર મંદિર પણ છે. હવે એની મંદિરની પાઠ પૂજા પણ સરસ કરવાનું. જીવનમાં આ જિંદગી ક્ષણભંગુર છે સાહેબ. કાલ કરશો આજ કરશો ફલ ફરી કઈ ખબર નહીં કરે કર કી બાત. આ જગતમાં જીવન આ મહાપુરુષોએ તમને સુંદર શરીરનો જોડો આપ્યો છે, સાર્થક આપ્યો છે. ગામની શોભા એક મંદિર છે. મંદિરની પાઠ પૂજા થાય, બધાએ સંપીને જીવન જેવો. ભૂતકાળને બહુ યાદ કરવાની કોઈ જરૂર છે નહીં. વર્તમાન સાચવીને ચાલો જીવનમાં.
हाँ काल करशो आज कर आज करशो पल भर की खबर न है करे कल की बात પળની ખબર નથી તો ખરેખર શું કામ આપણે જીવનમાં હાઈ ફાઈ ફાઈ કરીએ હા તો એના કરતા આનંદમાં રહો આનંદ એ જ પરમાત્માનો સ્વરૂપ છે તો હવે તેમનું જીવન ખૂબ સરળ થાય છે હવે સાહેબની દયાથી ઉગટ મૂકીએ સાહેબનું સ્વરૂપ ધારણ કરીએ કયું સ્વરૂપ સાહેબનું સ્વરૂપ સંતોનું સ્વરૂપ સંત સાહેબ કુછ અંતર ના આય સાહેબ અને સંતોમાં કોઈ અંતર રહેતો નથી અત્યાર સુધી આપણે ભાઈ ભાઈ કરીને બોલાવ્યા સગા સંબંધીઓ મિત્રો બધા એમને બોલાવતા પણ આજથી એમનું જીવન ધન્ય બને છે સાદું જીવન બને છે સરળ જીવન બને છે ઓ ભાગ્યશાળી બોલીએ સદગુરુ કબીર સાહેબ જય બોલીએ સદગુરુ કબીર સાહેબ જય यारो बहुत भाग्यशाળી છે મારે ધીરજદાસજી સાહેબ ખરેખર એમનું જીવન ખૂબ આનંદમય રહે સાહેબની ખૂબ ભક્તિ કરજો શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો અમારે કાશીબા બહુ ભાગ્યશાળી પુરુષ બેન હતા પણ શરીર જગતમાં છે ને આયાસો જાયગા રાજા સંત ફકીર કોઈ સિંહાસન ચડકી જાયગા કોઈ પણ જંજીર આવે છે જવા માટે પણ છતાં આજે પણ એમનો એક દિવસ આનંદ આરતીનો પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે એની સાથે સાથે આ બંને કાર્યક્રમ થાય એવો અમને પતો એ સરસ રીતે થાય એ મારી પ્રાર્થના છે હવે એમનું જીવન ખૂબ નિર્વિકાર નિર્ભયથી વર્ષ મોહી સબ પર તેરી સાહેબી સાહેબ નાય સાહેબ સંતોની સાથે રહી કરી એમનું જીવન ધન્ય બનાવશે કાયમની ખૂબ ભક્તિ કરજે અને જીવનમાં એકબીજાની સાથે હળી મળીને જીવન સાધુ એક મહત્વ વસ્તુ છે સાધુ સાધુ મુક્ત કરે પાપ ભસ્મ હો જાય સાધુ જીવન સરળ જીવન છે તો આજના પ્રસંગે મારે ધીરજદાસ સાહેબનો ખૂબ ભાગ્યશાળી પુરુષ છે હવે અમારી વિધિ એવી છે કે ભિક્ષાવૃત્તિ ના હોય ગુરુ મહારાજને સન્માન કરવી પડે હા સંસારમાં રિવાજ એવો છે કે એમને કોઈ માણસ જીવન પસાર ના કરી શકે ને તો માંગવું શું મરના અપને તન કી કાજ આપણા જીવન માટે કોઈ માંગી શકતો નથી લોક લાજ પૂર્તિ મર્યાદાને પૂરવા માટેનો જ આ સંદર્ભ છે તો આજે એમને ભિક્ષાવૃત્તિ કર્યા પછી ભિક્ષાવૃત્તિ પણ કરવાની અને હે ગુરુ મહારાજને પ્રાર્થના કરવાની સાહેબની ખૂબ ભક્તિ કરવાની શ્રદ્ધાને વિશ્વાસ રાખવાની હવે તમારી પાસે બધાએ સાહેબ આવશે અમારે ધીરજદાસ સાહેબ બોલીએ કબીર સાહેબ કી હવે साहब कंचे की तरह लेता हो આ બાજુ આ ભાગ પૂરો કરવો એટલે અહીં તો આ ભાગ પૂરો કરવો આ બાજુ રિક્ષા દેહો
सूक्ष्म स्वरूपे विराजमान पूज्य गुरुदेवના ચરણોમાં આમંત્રણને માન આપી પધારેલ સંત સમાજ, ભક્ત સમાજ, ગાયક કલાકાર મિત્રો